નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવું પ્રકરણ 6 રેખા અને ખૂણાઓ વિશેનો અભ્યાસ શરૂ કરી રહ્યા છે. રેખા અને ખૂણાઓથી તમે પરિચિત જ છો, કારણ કે 8મા ધોરણમાં તમે સવિશેષ એમાં ભણી જ આવ્યા છો. ઉપરાંત તમે રૂટીન લાઈફમાં, એટલે કે જે તમારી જિંદગી છે ડે ટુ ડે લાઈફમાં, તમે રેખા અને ખૂણાઓનો ઉપયોગ કરો જ છો. હા, આપણે એના વિશે જાણતા નથી હોતા, પણ આપણે તેનો ઉપયોગ કરતા જ આવ્યા છીએ. હવે તમને એમ થશે, ટીચર આપણે એ ઉપયોગ ક્યાં કરી રહ્યા છે? તો તમે કોઈ પણ આકૃતિઓ દોરો છો, તે શું છે? તો રેખાની મદદથી તમે દોરશો, બરાબર. એક નકશો તમારે તૈયાર કરવાનો છે, તો તમે તેમાં રેખાનો પણ ઉપયોગ કરશો અને ખૂણાનો પણ ઉપયોગ કરશો. તમને ધારો કે એમ પૂછે છે કે બે વસ્તુ વચ્ચેનું અંતર તે તમે બતાવો, તો કેવી રીતે? રેખાની મદદથી જ તમે માપી શકશો ને, બરાબર. તમારા ઘરના બે દિવાલો જ્યાં ભેગી થાય છે, તો બે દિવાલોની જે આડી લાઈન છે તે શું કહેવાશે? રેખા કહેવાશે ને. અને જ્યાં ભેગી થાય છે ત્યાં શું બને છે? ખૂણો રચે છે. બે ઝાડની બે ડાળીઓ, એ તો ડાળી, તો એ પણ એક રેખાનું સ્વરૂપ છે, બરાબર. ત્યાર પછી બે ડાળીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં ખૂણાનું સ્વરૂપ રચાય છે. એટલે તમે જોશો કે જીવનમાં, રોજના જીવનમાં આપણે રેખા અને ખૂણાથી પરિચિત જ છીએ, એને આપણે સમજીએ જ છીએ, પણ હા, એના તરફ આપણું ધ્યાન જતું નથી. એટલે રોજિંદા જીવનમાં તે જરૂરી છે. હવે આપણે આગળ આ પ્રકરણની શરૂઆત કરીશું, એટલે સમજવાની રેખા શું છે, ખૂણા શું છે, તેના પ્રકાર શું છે, એ બધું સમજવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે કેટલાક પદો જે 5મા પ્રકરણમાં ધોરણ 9માં ભણી ગયા ત્યાંથી આપણે શરૂઆત કરીશું, કે જે રેખા અને ખૂણાઓ સમજવા માટે, તેને નિરૂપણ કરવા માટે અગત્યના છે. તો ચાલો શરૂ કરીએ આપણા પ્રકરણની. પહેલી શબ્દ સમજૂતી મેળવીએ આપણે બિંદુની. તમે 5મા પ્રકરણમાં શીખી ગયા છો કેટલાક અવ્યાખ્યાયિત પદો. અવ્યાખ્યાયિત પદો એટલે ભૂમિતિમાં કેટલાક પદ એવા આવે છે કે જેની તમે વ્યાખ્યા આપી શકતા નથી, તેને અવ્યાખ્યાયિત પદ કહેવાય. તેવું તમે સૌ પ્રથમ પદ લીધેલું તે હતું બિંદુ, બરાબર. હવે તમે કોઈ પણ ભૂમિતિમાં ખૂણા ભણો, કે પછી ચતુષ્કોણ ભણશો, કે ત્રિકોણ ભણશો, કે રેખા ભણશો, રેખાખંડ ભણશો, કે કિરણ ભણશો, તેના સમજ માટે તમને બિંદુની સમજ હોવી આવશ્યક છે. કારણ કે બિંદુ જ એવું હશે કે જેના દ્વારા તમે અન્ય ભૌમિતિક આકૃતિની રચનાઓ થતી હશે. તો બિંદુ એટલે શું? પહેલાં તો હમણાં જ કીધું, બિંદુની વ્યાખ્યા આપી શકાતી નથી, માટે તે અવ્યાખ્યાયિત પદ છે. બીજું, બિંદુને કોઈ પરિમાણ હોતું. પરિમાણ એટલે શું? 3 પરિમાણ હોય: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો બિંદુ એટલે એક ટપકું. તમે બિંદુમાં શું કરશો? એક ટપકું મૂકશો ને, આ રીતે, બરાબર. બિંદુ એટલે એક ટપકું. એની નથી લંબાઈ હોતી, નથી પહોળાઈ હોતી, નથી ઊંચાઈ હોતી, એટલે કે તે કોઈ પરિમાણ ધરાવતું નથી. તેને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટપકાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને ટપકું એ બિંદુ, કારણ કે આપણે બિંદુને ઓળખવું તો કેવી રીતે ઓળખવું? કેવી રીતે ખબર પડે કે અહીંયા બિંદુ છે, બરાબર? તો એને દર્શાવવા માટે આપણે આ ટપકાનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટપકું એ બિંદુનું મૂર્ત એટલે જેના વડે આપણે જોઈ શકીએ, જેને સમજી શકીએ, એવું એ સ્વરૂપ છે. બિંદુને દર્શાવવા માટે અંગ્રેજીના કેપિટલ મૂળાક્ષરો, એટલે તમારી અંગ્રેજીની જે ABCD છે એમાંથી કેપિટલ ABCDના અક્ષરો ABC ગમે તે તમે લઈ શકો, તેના દ્વારા તેને દર્શાવવામાં આવે છે. આ થઈ તમારી બિંદુ વિશેની માહિતી. આ અગત્યનું છે. શું કામ? મેં તમને કીધું તેમ આગળના જે કંઈ પણ પારિભાષિક શબ્દો હશે તે સૌપ્રથમ તમે બિંદુ વડે જ સમજાવશો. આ તમને પૂર્વ જ્ઞાન છે, મતલબ આ તમને ખબર જ છે બિંદુ વિશેની માહિતી. ત્યાર પછી છે રેખા, જે આપણે જેના પ્રકરણનું હેડિંગ છે રેખાઓ અને ખૂણાઓ. તો રેખા શું છે? તો રેખા એ કોઈ ફિલ્મની હિરોઈન નથી મિત્રો, એટલે હિરોઈન તો છે પણ આપણે અહીંયા એના વિશે નથી ભણવાના. પણ રેખા એ બીજું એક અવ્યાખ્યાયિત પદ છે કે જેની વ્યાખ્યા આપી શકાતી નથી, બરાબર. એટલે તે અવ્યાખ્યાયિત પદ છે. રેખાને એક પરિમાણ હોય. કયું પરિમાણ હોય? લંબાઈ. રેખાનું એક પરિમાણ છે લંબાઈ. તેની પહોળાઈ હોતી નથી કે તેની ઊંચાઈ હોતી નથી. હવે રેખાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો છેડા વગરની ખેંચાયેલી સીધી દોરી એ રેખાનું મૂર્ત સ્વરૂપ છે. મતલબ તમારે રેખાને દર્શાવવું હોય તો તમે કેવી રીતે દર્શાવી શકો? અનંત સુધી બે બાજુ, મતલબ તેને કોઈ પણ અંત નથી. રેખા અનંત છે, બંને બાજુ અનંત. એક લીટી છે જેને તમે ખેંચ્યા કરો છો, જેનો કોઈ અંત આવતો નથી, એને રેખા કહી શકાય, બરાબર. પણ આપણે નોટબુકમાં દર્શાવવું હોય તો અંત વગરની રેખા કેવી રીતે દર્શાવી શકીશું? કારણ કે નોટબુકના પેજ જ લિમિટેડ હોય છે, મતલબ તે પેજ હોય તેમાં જ આપણે રેખાને દર્શાવવાની છે. તો એક પેજમાં આપણે કેવી રીતે દર્શાવી શકીશું? તો એક પેજમાં આપણે જે રેખા દર્શાવીશું એ રેખાનું
નાનું સ્વરૂપ હશે, બરાબર. તો તમે રેખાને આ રીતે દર્શાવો છો, તમને ખબર જ છે. શું કામ? રેખા અનંત છે, પણ આપણી મર્યાદાના કારણે આપણે તેને આ રીતે દર્શાવીએ છીએ. હવે એક રેખાને દર્શાવવા માટે મિત્રો ખાસ યાદ રાખજો, એ ઓબ્જેક્ટિવમાં પૂછાય. જો ઓછામાં ઓછા 2 બિંદુ હોય, આ તમે જાણો જ છો કે ઓછામાં 2 કરતાં વધારે અસંખ્ય બિંદુઓ હોઈ શકે, પણ ઓછામાં ઓછા 2 બિંદુ હોય તો ને તો જ માત્ર એક રેખા બની શકે. 2 કરતાં વધારે હોઈ શકે, 2 કરતાં ઓછા બિંદુથી રેખાનું નિર્માણ થતું નથી. એટલે એક રેખા બનવા માટે 2 બિંદુઓ ઓછામાં ઓછા જોઈએ. 2 કરતાં વધારે તમે અસંખ્ય બિંદુઓ લઈ અને રેખાનું નિર્માણ કરી શકો, કારણ કે રેખા એ અનંત છે. એટલે એક રેખા પર અનંત બિંદુઓ આવેલા હોય, પણ ઓછામાં ઓછા 2 બિંદુઓ આવેલા હોય છે. તો બીજી રીતે કેવું હોય તો શું અર્થ થાય એનો, કે જો તમારી પાસે 2 જ બિંદુ છે, 2 કરતાં વધારે બિંદુ નથી, તો તેમાંથી કેટલી રેખા પસાર થાય? એક અને માત્ર એક. પણ એક અને માત્ર એક માટે આપણે ભૂમિતિમાં શબ્દ શું વાપરીએ છીએ? અનન્ય. એટલે 2 બિંદુ હોય તો તેમાંથી અનન્ય રેખા પસાર થાય છે, એટલે કે એક અને માત્ર એક રેખા પસાર થાય છે. નેક્સ્ટ એ છે કે રેખા, આપણે રેખા જોયું અને બિંદુ જોયું, પણ હવે 2 વચ્ચેનો સંબંધ શું? હવે અહીંયા તમને આમ તો અત્યાર સુધી સમજાવ્યું, એના પરથી ખબર પડી ગઈ હશે કે બિંદુ વડે જ રેખાનું નિર્માણ થાય છે. એટલે કે આપેલા બધા જ બિંદુઓ એક રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુ કહેવાય. મિત્રો અહીંયા એક વ્યાખ્યા આવે છે નવી. સમરેખ બિંદુ એટલે શું? ધારો કે તમને 5 બિંદુઓ આપ્યા છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આવી રીતે તમને 5 બિંદુઓ આપ્યા છે અને એ 5માંથી પસાર થતી આવી એક રેખા મળે. એટલે 5 બિંદુ શેના પર આવ્યા છે? એક રેખા પર. તો એવા બિંદુઓને સમરેખ, સમ એટલે સરખીને, રેખ એટલે રેખા, બરાબર. સમરેખ બિંદુઓ કહેવામાં આવે. એટલે જે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. હવે આનાથી ઊંધું હું પૂછું કે અસમરેખ બિંદુઓ એટલે શું? હવે ફોર એક્ઝામ્પલ તમને અહીંયા બિંદુઓ આપેલા છે. આને નામ આપું A, આને નામ આપું B અને આને નામ આપું C. ABCમાંથી એક રેખા પસાર થાય તો ABC કેવા કહેવાશે? સમરેખ બિંદુઓ. ઓકે. પરંતુ અહીંયા બીજા 2 બિંદુ D અને E આવેલા છે. ક્લિયર? તો A, B, D અને E આ ચારેય બિંદુ કેવા કહેવાશે? અસમરેખ. કેમ? કારણ કે ચારેય બિંદુ એક રેખા પર આવેલા નથી. એટલે સમરેખની વ્યાખ્યા આવડે તો અસમરેખની વ્યાખ્યા તમને આવડી જાય. એટલે જે બિંદુઓ એક રેખા પર આવેલા હોતા નથી તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. ક્લિયર? મિત્રો તમને એમ કીધું કે 2 બિંદુ હોય તો એક અને માત્ર એક રેખા પસાર થાય, પણ તમને આવું એક જ બિંદુ આપેલું હોય તો કેટલી રેખા પસાર થાય? 1. આ તો બીજી પણ થઈ ગઈ, તો 2 રેખા પસાર થાય. ત્રીજી પણ પસાર કરી શકો, ચોથી પણ પસાર કરી શકો, 5મી પણ પસાર કરી શકો. મિત્રો તમે અહીંયાથી પણ રેખા દોરી શકો, અહીંયાથી પણ રેખા દોરી શકો, આ જે જગ્યા છે ત્યાંથી પણ રેખા દોરી શકો. તમે આમ જોવા જશો ને તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. આમ જો તમને 2 બિંદુ આપેલા હોય તો એક અને માત્ર એક રેખા પસાર થાય, પણ જો તમને એક બિંદુ આપેલું હોય તો એક બિંદુમાંથી તમે જોઈ શકો છો અસંખ્ય રેખાઓ પસાર થાય. બરાબર. એટલે એક તમને એવો સવાલ પૂછાય છે ઓબ્જેક્ટિવમાં કે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો અસંખ્ય. ક્લિયર? હમણાં તમને સમજાવ્યું તેમ જો તમને 2 બિંદુ આપેલા હોય તો કેટલી રેખા પસાર થશે? તેમાંથી એક અને માત્ર એક રેખા. યાદ રાખજો મિત્રો. આ ધારો કે તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 3 બિંદુઓ આપેલા છે અને હું એને નામ આપી દઉં છું કે 3 બિંદુઓ એક તો અસમરેખ છે. ધારો કે A, B અને C નામ આપી દીધા. તે અસમરેખ છે, એક રેખા પર આવેલા નથી. જો સમરેખ એમ કહું કે 3 બિંદુ છે ને સમરેખ છે તો સ્વાભાવિક છે તેમાંથી કેટલી રેખા પસાર થશે? 1. પણ 3 અસમરેખ બિંદુઓ આપેલા છે એટલે એક રેખા પર આવેલા નથી, તો તેમાંથી કેટલી રેખા પસાર થાય? જુઓ તમે, આ છે AB, આ છે AC અને આ છે BC. તો 3 અસમરેખમાંથી કેટલી રેખાઓ પસાર થશે? 3. બરાબર. તમને એક બીજો સવાલ પૂછાય છે કે ધારો કે
ચાર અસમરેખ બિંદુ આપેલા હોય, સમરેખ હોય તો એક જ આવે, એ હંમેશા યાદ રાખજો. પણ ચાર અસમરેખ બિંદુ ધારો કે એ, બી, સી અને ડી, આવા ચાર અસમરેખ બિંદુ આપ્યા છે, તો તેમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? મિત્રો જોજો, આ પહેલી રેખા એ બી, બરાબર, બીજી રેખા બી સી, ત્રીજી રેખા સી ડી, ચોથી રેખા એ ડી, પાંચમી રેખા બી ડી અને છઠ્ઠી રેખા એસી. ટોટલ કેટલી રેખા પસાર થઈ? 6. એટલે ચાર અસમરેખ બિંદુ આપ્યા હોય તો તેમાંથી વધુમાં વધુ 6 રેખા પસાર થઈ શકે. મિત્રો 3 અસમરેખ બિંદુ આપ્યા હોય તો તેમાંથી આ 3 રેખા અને આ એક ચોથી રેખા, એટલે તમે જોઈ શકો છો આ 3 અને આ 4, બરાબર. જો 4 અસમરેખ બિંદુ આ રીતે આપ્યા છે તમને, કે જેમાંથી 3 સમરેખ છે ને એક અસમરેખ છે. 3 અસમરેખ આપ્યા હોય તો 3 રેખા મેં સમજાવી દીધી. 4 અસમરેખ આપ્યા હોય તો તેમાંથી જો 2 સમરેખ હોય ને 2 અસમરેખ હોય, એવી રીતે આપ્યા હોય, બરાબર. અથવા તો 3 સમરેખ હોય ને 1 અસમરેખ હોય. જો આ રીતે 4 અસમરેખ હોય તો 6 રેખા પસાર થાય, પણ 3 સમરેખ અને એક અસમરેખ હોય તો તેમાંથી 4 રેખા પસાર થાય. મિત્રો તો સવાલ કેવી રીતે પૂછે છે એ પર આન્સર આપવાનો, અને 4 જો એક જ રેખા પર આવેલા હોય તો નેચરલી કેટલી રેખા પસાર થાય? એક જ. હવે આપણે રેખા, રેખાખંડ, કિરણ વગેરે વિશે અભ્યાસ કર્યો જ છે, પ્રાઇમરીમાં પણ કર્યો છે, પણ હવે એને દર્શાવવું કેવી રીતે? કારણ કે આપણે તો એને નોટબુકમાં લખશું, કરશું, તો એને કેવી રીતે દર્શાવી શકાય કે જેથી આપણને ખબર પડે કે આ કિરણ છે, આ રેખાખંડ છે, બરાબર, આ રેખાખંડની લંબાઈનું માપ છે. ઓકે, તો હવે કેટલીક બાબતો છે જે પ્રાઇમરીમાં ભણી આવ્યા છો, પણ એને યાદ રાખજો. પહેલું તો રેખાખંડ એ બીને દર્શાવવા માટે આ રીતે, ધારો કે એક રેખાખંડનું નામ છે એ બી, એને દર્શાવવા માટે આ રીતેની સંજ્ઞા છે, એટલે એ બી ઉપર એક લીટી, બરાબર, અને તેની લંબાઈ એટલે તેનું માપ દર્શાવવું હોય તો તેને આ ઉપર લીટી નથી દર્શાવવામાં આવતી, માત્ર એ બી વડે દર્શાવાય. પહેલું તો મિત્રો ખાલી સમજૂતી માટે તમને કહી દઉં કે રેખાખંડ એટલે શું. ધારો કે 2 બિંદુ લીધા એ અને બી, બરાબર. હવે એથી આગળ નથી જવાનું ને આ બાજુ એથી આગળ નથી જવાનું, આ બાજુ બીથી આગળ નથી જવાનું, અને આ એ બી અને એ બીની વચ્ચે આવેલા તમામ બિંદુઓના ગણને યાદ રાખજો મિત્રો. રેખા અનંત છે, પણ એ બિંદુથી આગળ નહીં જતા, બી બિંદુથી આગળ નહીં જતા, બિંદુ એ લેવાનું, બી લેવાનું અને એમની વચ્ચે આવતા તમામ બિંદુઓના ગણને રેખાખંડ એ બી કહેવાય. તમે ભણી આવ્યા છો, બરાબર. હવે ધારો કે તમે રેખાખંડ દોરશો તો 4, 5, 6 ગમે તે કોઈ પણ માપ તો લંબાઈનું દોરશો ને, તો ધારો કે તમે 4 સેન્ટીમીટરની લંબાઈનું રેખાખંડ દોર્યું, બરાબર. તો હવે તમે રેખાખંડ એ બી એ 4 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે એમ લખવું હોય તો કેવી રીતે લખાય? એ બી બરાબર 4, આવી રીતે લખાય. ઉપર નિશાની નહીં કરવાની, પણ ખાલી રેખાખંડ એ બી એવું દર્શાવવું છે તો તમારે એ બી ઉપર આ રીતે લીટી. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો મિત્રો. નેક્સ્ટ છે કિરણ દર્શાવવું હોય તો કિરણ એટલે શું? તો પહેલાં એ સમજી લો કે એ બિંદુ લીધું, એથી બીજું બિંદુ બી લીધું, પણ એથી શરૂ થઈને બી સુધી અનંત અંતરે લંબાઈ પામેલા બિંદુઓના ગણને કિરણ એ બી કહેવામાં આવે છે. એટલે શરૂઆત ક્યાંથી થઈ? એથી, એટલે એનું ઉદ્ભવ બિંદુ કયું થયું? એ, બરાબર. પણ એનું અંતિમ બિંદુ કયું થયું? કોઈ નહીં. કેમ? બી નહીં કહેવાશે, કારણ કે બીથી હજી આગળ તે અનંત અંતર સુધી વિસ્તરેલું છે. શરૂઆત એથી થઈ, એથી આગળ તે જશે નહીં, બરાબર, પણ તેનું અંત ભાગ નથી હોતો. ફોર એક્ઝામ્પલ આપણે રેખાખંડ હમણાં જોયું, તો રેખાખંડમાં એથી આગળ નહીં જશે, આ બાજુ બીથી આગળ નહીં જશે, એટલે એના અંત્ય બિંદુઓ, અંત્ય એટલે છેવાડાના બિંદુ કયા કહેવાશે? એ અને બી. ક્લિયર? પણ તમને કિરણ એ બી કહે છે તો એથી શરૂ થાય છે, બી તરફ અનંત અંતર સુધી જશે, એટલે એનું અંત્ય બિંદુ નહીં હશે. એનું અંત્ય બિંદુ કહો કે ઉદ્ભવ બિંદુ કહો એક જ હશે. ક્લિયર? અહીંયા કિરણ એ બી કહું તો ક્યાંથી શરૂ થયું? એથી. કિરણ બી એ કહું તો ક્યાંથી શરૂ થશે? બીથી. ક્લિયર? એટલે એને દર્શાવવા માટે આવી રીતે એરો, એ બી ઉપર એરો દર્શાવવામાં આવે છે, એને કિરણ એ બી કહેવામાં આવે. એનું લંબાઈ નથી હોતી, કારણ કે તે અનંત અંતર સુધી વિસ્તરેલી હોય, એટલે તે અનંત હોય છે, ઉદ્ભવ બિંદુથી શરૂ થઈને અનંત અંતર સુધી. હવે હું એવું કહી શકું મિત્રો કે કિરણની અંદર રેખાખંડ એ બી, કિરણની અંદર રેખાખંડ એ બી આવી ગયું છે. હવે રેખાખંડ એ બી એટલે શું? એ બી અને એની વચ્ચે આવતા બિંદુઓ. હવે બીથી આગળ હોય તેની સાથે આપણે લેવા દેવા નથી, પણ રેખાખંડ એ બી એટલે કેટલો ભાગ થશે?
આટલો. ક્લિયર? એટલે કિરણ મોટું છે એની અંદર રેખાખંડ આવી ગયું એવું આપણે કહી શકીએ. ઓકે, હવે નેક્સ્ટ છે, છતાં પણ આપણે આ સંકેતોનો ઉપયોગ કરીશું નહીં અને રેખાખંડ AB, કિરણ AB, રેખા AB એટલે શું કે દર્શાવવા માટે આ સંકેતોનો ઉપયોગ થાય તમારી જાણકારી માટે છે, પણ છતાં તમે નોટબુકમાં ઓર એક્ઝામમાં તમે શબ્દમાં લખી શકો કે આવી રીતે રેખાખંડ AB, કિરણ AB, રેખા AB, આવી રીતે રેખાખંડ ABની લંબાઈ આવી રીતે તમે લખી શકો. ક્લિયર? હવે રેખા વિશે તો આપણે ભણી ગયા કે બંને બાજુ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય એને રેખા AB કહેવાય. તો રેખાના કોઈ અંત્ય બિંદુ હોતા નથી. કેમ? આ બાજુ પણ અનંત અંતર સુધી છે ને આ બાજુ પણ અનંત અંતર સુધી છે, મતલબ કે તેના કોઈ અંત્ય બિંદુ હોતા નથી. તો એવું હું કહી શકું કે રેખા ABની અંદર કિરણ AB પણ છે. હા, કેવી રીતે? તો રેખા AB પર તો અસંખ્ય બિંદુ છે, એમાંથી એક બિંદુ A લઈ લીધું, A થી B સુધી અનંત અંતર સુધી વિસ્તરેલું કિરણ AB થાય. એટલે રેખાની અંદર કિરણ આવી ગયું, કિરણની અંદર રેખાખંડ આવી ગયું. બરાબર? સૌથી મોટું લંબાઈ ધરાવતું એ કોણ હશે? રેખા. એના પછી આવશે કિરણ અને એના પછી આવશે રેખાખંડ. આ યાદ રાખજો મિત્રો. ક્યારેક ક્યારેક રેખાઓને દર્શાવવા અંગ્રેજી મૂળાક્ષરો પણ સ્મોલ યાદ રાખજો. કેપિટલ મૂળાક્ષરો એ બિંદુને દર્શાવવા, પણ રેખાને દર્શાવવા માટે ABCDના સ્મોલ મૂળાક્ષરો L, M, N, T, S વગેરેનો ઉપયોગ થાય છે. મિત્રો, આ દરેક બાબતો જે હું તમને સમજાવી રહી છું, ભલે એ પૂર્વ જ્ઞાન હોય, પણ દરેક બાબતો તમને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ તમારે તમારી નોટબુકમાં નોંધ તરીકે લખવાની છે. નેક્સ્ટ છે આપણો ટોપિક જે છે મેઇન, તે ખૂણો. તો ખૂણો કોને કહેવાય? બરાબર? હવે ખૂણો એટલે શું કે જ્યારે બે કિરણો એક સામાન્ય ખૂણાની વ્યાખ્યા છે મિત્રો, એક્ઝામમાં ખૂણાની વ્યાખ્યા પણ પૂછાઈ શકે કે જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને. હવે જરા જોજો, આ આખી વ્યાખ્યા હું તમને આ ખૂણો એક બતાવેલો છે. બરાબર? એમાં તમે જોશો બે કિરણ છે. બે કિરણ કયા કયા? એક તો તમે જોઈ શકો છો આ બાજુ છે કિરણ AB અને આ કિરણ જે તમને સ્ક્રીન પર બતાવી રહી છું તે છે કિરણ AC. બંનેમાં કોમન બિંદુ તમે જોઈ લો, એ આવે છે. બંને કિરણ એમાંથી ઉદ્ભવે છે, એટલે તો હું બોલું છું કિરણ AB બરાબર કિરણ AB ક્યાંથી ઉદ્ભવ્યું? એમાંથી, એટલે એનું ઉદ્ભવ બિંદુ એ થશે. બીજું કિરણનું નામ આપી રહી છું હું કિરણ AC, ક્યાંથી ઉદ્ભવ્યું? એમાંથી, એટલે બંને કિરણનું જે ઉદ્ભવ બિંદુ છે એ સરખું છે. એટલે એક જ જ્યારે બે કિરણો એક જ અંત્ય બિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે જે બને, બરાબર, ત્યારે જે ભૌમિતિક આકૃતિ બને તેને કહેવામાં આવે છે ખૂણો. જેમ કે અહીંયા ખૂણો ક્યાં બન્યો? પહેલી વાત તો એ કે અહીંયા તો ત્રણ બિંદુઓ છે B, A અને C, પણ ખૂણો ક્યાં બન્યો? B પાસે, C પાસે કે A પાસે? તો મિત્રો યાદ રાખજો, બે કિરણોનું સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય ત્યાં જ ખૂણો બને. એટલે અહીંયા ખૂણો ક્યાં બને છે? એ આગળ. બરાબર? હવે એને દર્શાવવા માટેનો સંકેત આ રીતનો છે. ખૂણાને દર્શાવવા માટે ક્યાં ખૂણો બને છે? એ આગળ. તો આ ખૂણાને દર્શાવવા માટે BAC બન્યો ક્યાં ખૂણો? એ આગળ ને, એટલે એ વચમાં રહેવાનું. તમે ખૂણો CBA ના લખી શકો આ આકૃતિ માટે. શું કામ? ખૂણો B આગળ નથી બનતો, ખૂણો A આગળ બને છે, માટે તેને તમે દર્શાવી શકશો ખૂણો BAC ઓર ખૂણો CAB આ લખી શકો. કેમ? તમે CAB કો કે BAC કો, ખૂણો તો એ આગળ જ બને છે ને, તમે જોઈ શકો છો. બરાબર? તો આને BAC અથવા CAB તરીકે લખી શકાય. હવે તમે કહેશો કે ટીચર આ તો બહુ લાંબુ લખવાનું, ટૂંકમાં ના દર્શાવી શકાય. ક્યાં ખૂણો બને છે? એ આગળ, એટલે તમે લખી શકો ખૂણો A. ક્લિયર? તો આ ખૂણાને દર્શાવવા, ખૂણાની વ્યાખ્યા અને તમે તેને કઈ રીતે દર્શાવી શકો તેના વિશેની સમજૂતી મેં તમને આપી. ખૂણા વિશેની અન્ય માહિતી જોઈએ તો ખૂણો બે કિરણથી બને. એટલે તમને એ પૂછે કે ખૂણો બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણ જોઈએ? બે કિરણ જોઈએ. બરાબર? હવે આ જે બે કિરણો વડે ખૂણો બને છે એને ખૂણાની બાજુઓ કહેવાય. એટલે ધારો કે આ ખૂણો છે એની બાજુ કયું કહેવાશે? કિરણ AB અને કિરણ AC. એને બાજુઓ અથવા તો ભુજ શબ્દ પણ વાપરવામાં આવે છે. અને
કયા બિંદુ એટલે બંને કિરણમાંથી સામાન્ય બિંદુ કયું છે તો તે છે એ બિંદુ. એટલે એ બિંદુને આ ખૂણાનું શિરોબિંદુ કહેવામાં આવે છે. અહીં એ આગળ ખૂણો બને છે એટલે અહીંયા ખૂણો BACનું જે શિરોબિંદુ છે તે કયું કહેવાશે? તમારું એ કહેવાશે. આશા રાખું છું તમને ખૂણાને દર્શાવવાની રીત, ખૂણોનું શિરોબિંદુ કયું, ખૂણાના ભુજ કયા, એના વિશેની તમને સમજૂતી મળી ગઈ હશે. એટલે અહીં તમને દર્શાવેલું છે કે આ જે ખૂણાની આકૃતિ તમને દર્શાવી છે તેમાં અહીં કિરણ BA અને કિરણ AC તેના ભુજ કહેવાશે. અને તમને શિરોબિંદુ જો એક્ઝામમાં પૂછે તો ક્યાં ખૂણો બની રહ્યો છે? એ આગળ, એટલે એ ખૂણાનું શિરોબિંદુ કહેવાશે. હવે ધારો કે આ જે ખૂણો બન્યો આપણે બનાવ્યો બરાબર, તે માની લો કે 30ના માપનો ખૂણો છે એવું આપણે બતાવીએ છીએ બરાબર, કે આ મેં ખૂણો દોર્યો. ધારો કે હું એક એક્ઝામ્પલ આપું છું કે આ 30ના માપનો ખૂણો છે એવું આપણે લખવું છે. તો કેવી રીતે દર્શાવી શકીએ? તો ખાલી ખૂણાનું માપ દર્શાવવું હોય તો તમારે આ નિશાની દર્શાવવાની નથી. ખાલી BAC લખો એનો મતલબ શું થશે કે તમે ખૂણાનું માપ દર્શાવ્યું છે બરાબર. BAC ખાલી લખશો એટલે એનો મતલબ શું થયો? ખૂણાનું માપ છે તે કેટલું છે તો કે 30. આ રીતે લખી શકાશે, પણ આ રીતે લખવું એ ખોટું કહેવાશે, યાદ રાખજો મિત્રો બરાબર. તેવી રીતે ખૂણાનું માપ દર્શાવવા માટે અત્યાર સુધી તમે કદાચ પ્રાઇમરીમાં આવી રીતે આગળ M લખી અને BAC લખતા હતા બરાબર. તો એ પણ તમે આ રીતે પણ દર્શાવી શકો, માપ ખૂણો, અને બોલાય માપ ખૂણો BAC બરાબર 30. આનો મતલબ એમ થાય કે આ ખૂણાનું માપ કેટલું અંશ છે? 30 અંશ છે બરાબર. અથવા તો તમે ખાલી BAC મતલબ કે ખૂણાની નિશાની ન દર્શાવી અને આ રીતે પણ ખૂણાનું માપ તમે દર્શાવી શકો છો. તમને જુદી જુદી જગ્યા પર જ્યારે ખૂણા જોવા મળે ત્યારે તમને કંઈક આવી આકૃતિઓ જોવા મળતી હશે, એટલે જુદા જુદા પ્રકારના કંઈક આવા ખૂણાઓ તમને જોવા મળતા હશે. તો તેની થોડી સમજૂતી મેળવી લઈએ. એટલે હવે આપણે જે સમજી રહ્યા છે તે છે ખૂણાના પ્રકાર. હવે પહેલો ખૂણો તમને આ પ્રકારનો જોવા મળે તો આને જ્યારે તમે માપશો, તમને બતાવું પણ છું હું, તમે જ્યારે આને માપશો ત્યારે એનું માપ એ 90 કરતાં ઓછું થશે. એટલે જે ખૂણાનું માપ એ 90 કરતાં ઓછું થાય તેવા ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે બરાબર. પછી તમે આ જોશો તો એક્ઝેક્ટ આનું માપ તમે લેશો તો 90નો થશે. પણ હું તમને કોણ માપકથી, તમે જાણો છો કે ખૂણાને માપવા માટે વપરાતું જે ભૌમિતિક સાધન છે એને કોણ માપક કહેવામાં આવે. એટલે કોણ માપક વડે જો તમે આ ખૂણાનું માપ લેશો તો તે 90 અંશ થશે. એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કાટખૂણો કહેવામાં આવે છે. તમે જોશો તો આ જે ખૂણો છે એ આ રેખા જોજો બરાબર, એ આમ છે બરાબર, અને તમે આ બેની કમ્પેર કરો તો આ 90થી આમ બહારની સાઈડ પર છે, તમે જોઈ લો બરાબર. એટલે એનો અર્થ શું થયો કે અહીં જે ખૂણાનું માપ છે એ 90 કરતાં વધારે છે. એટલે જે ખૂણાનું માપ એ 90 કરતાં વધારે હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ તમે આ જોશો તો અહીંયા કોણ માપક તમે રાખશો તો આ કોણ માપકનો એક છેડો ને આ એનો બીજો છેડો થશે. એટલે આ પ્રકારની જો રેખા હોય તો રેખા વચ્ચે બનતો ખૂણો કેટલો? તો તે થશે 180. યાદ રાખો, સીધી રેખા એટલે ખૂણાનું માપ એ 180 થશે. ક્લિયર? મિત્રો નીચેની આકૃતિ તમે જુઓ, અહીંયા જે ખૂણો આપેલો છે એ ખૂણો છે ABC બરાબર. હવે અહીંયાથી એક કિરણ દોરીએ છીએ, કિરણ BD. તો શું થાય છે? ખૂણાના 2 ભાગ થાય છે. મેં 2 સરખા ભાગ નથી કીધા મિત્રો, ખૂણાના 2 ભાગ થાય છે એવું બોલી રહી છું. તો ખૂણાના કયા 2 ભાગ થયા? તો અહીંયા 2 ખૂણા પાછા બન્યા જુઓ બરાબર. કયો ખૂણો બન્યો? ABD અને DBC. ક્લિયર? અહીંયા જે ખૂણો બને છે તે ખૂણો બને છે ABD અને બીજો ખૂણો બને છે તે છે DBC બરાબર. DBC ખૂણો બને છે, એટલે આ ખૂણો અને આ ખૂણો. ઓકે, આ 2 ખૂણાનો સરવાળો કરશો તો તમારો ખૂણો ABC આવી જશે. એટલે આમ આ જે 2 ખૂણા છે ABD અને DBC એ ABC ખૂણાના આસન્ન કોણ કહેવાય. ફરી યાદ રાખજો મિત્રો કે જો ખૂણાની અંદર એક કિરણ દોરવામાં આવે કે જેથી ખૂણાના 2 ભાગ પડે તો આ 2 ભાગ થયા ABD અને DBC. આ 2 ખૂણાને આપેલા ખૂણા, એટલે આપેલો ખૂણો કયો છે તો તે ખૂણો છે ABC ના આસન્ન કોણ કહેવામાં આવશે. અહીંયા તમે જોશો તો અહીંયા એક રેખા છે, એ છે રેખા AB. ઓકે, અને હવે અહીં તમે જોશો તો અહીંયા રેખા જે AB છે એના પર D બિંદુ આવેલું છે ને એક બીજું અસમરેખ બિંદુ C આવેલું છે. એના કારણે અહીંયા 2 ખૂણા બને છે. એક રેખા પર આવેલા પડોશી ખૂણા તે કયા છે? CDA
અને CDB બે ખૂણા બને છે. તમે જોઈ શકો છો, એક ખૂણો આ છે અને બીજો ખૂણો આ છે. એક રેખા પર આવેલા બાજુના ખૂણા. તો આ જે ખૂણાઓ છે તેને રેખિક જોડના ખૂણાઓ કહેવામાં આવે છે. ક્લિયર? હવે અહીંયા તમે જોશો તો બે રેખાઓ આપેલી છે. એક તો રેખા AB અને બીજી રેખા, હવે અહીં રેખા AB અને રેખા CD એકબીજાને છેદી રહી છે. તો તમે જોશો 4 ખૂણાઓ બને છે. બરાબર? હવે એ બે જે એકબીજાને છેદે છે એ છેદ બિંદુ ધારો કે આપણે O લઈ લઈએ. તો અહીંયા સામસામેના ખૂણા તમે જોશો તો બને છે એક તો AOC. બરાબર? એટલે આ ખૂણો ક્વેશ્ચન માર્કથી બતાવું છું. બીજો ખૂણો જે છે BOD, એની સામેનો ખૂણો. ક્લિયર? અને હજી બીજા બે ખૂણાની જોડ બની રહી છે તે જોશો તો એ બની રહી છે AOD અને અહીંયા બીજી એની સામેની જોડ બની રહી છે એ COB. ક્લિયર? તો આ તમે જોશો આ બે ખૂણા સામસામેના છે, આ બે ખૂણા, અને આ બે ખૂણા સામસામેના છે. આ ખૂણાઓને અભિકોણ કહેવામાં આવે છે. તો આમ આપણે જે ખૂણાના પ્રકાર જોયા એને ચાર્ટ સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે થાય. માપના આધારે આપણે જોયા લઘુકોણ 90 કરતાં ઓછું માપ હોય, કાટકોણ 90 માપના હોય, ગુરુકોણ 90 કરતાં વધારે હોય તે. બરાબર? સરળ કોણ એટલે કે જેનું માપ 180 હોય. બરાબર? અને ત્યાર પછી છે વિપરીત કોણ, એટલે જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહેવાય. યાદ રાખજો. બરાબર? 0 થી જે ખૂણાનું માપ 180 હોય તેને સરળ કોણ કહેવાય અને જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે આવે તેને વિપરીત કોણ કહેવાય. માપના સરવાળાના આધારે કોટિકોણ. કોટિકોણ એટલે શું? તો જે બે ખૂણાના માપનો સરવાળો, બરાબર, એ તમને આપેલો હોય 90. બે ખૂણાના માપનો સરવાળો જો 90 થતો હોય, બરાબર, તો તે એકબીજાના કોટિકોણ કહેવાય. કે એક્ઝામ્પલ આપું કે ધારો કે તમને આવી રીતે ખૂણો A આપેલો છે. બરાબર? ખાલી ટૂંકમાં બતાવું છું. એનું માપ છે, માની લો કે તમને આપેલું છે 30°. અને બીજો એક ખૂણો જે આપેલો છે તે ધારી લો, એને નામ આપી દો B. તેનું માપ આપ્યું છે 60°. બરાબર? તો 60 વત્તા 30 કરશો તો કેટલું થશે? 90. બરાબર? તો આ બે ખૂણાના માપનો સરવાળો 90 થયો તો તે કહેવાશે એકબીજાના કોટિકોણ. ક્લિયર? એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે પૂરક કોણ. પૂરક કોણ હમણાં આપણે લાસ્ટ આકૃતિ જોઈ કે એક રેખા પર આવેલા બાજુના ખૂણા, બરાબર, એને પૂરક કોણ કહેવામાં આવે. આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. બરાબર? સપોઝ કે આ જે આપેલું છે તો આ છે 60 માપનું, તો આ થશે 120. આ બંનેનો સરવાળો એ 180 થાય. કેમ? એક જ રેખા પર આવેલા છે ને, અને એક રેખા કેટલો ખૂણો બનાવે? 180નો. બરાબર? તો એવા બે ખૂણા કે જેના માપનો સરવાળો 180 અંશ થાય તેને એકબીજાના પૂરક કોણ કહેવાય. ક્લિયર? આસન કોણ આપણે સમજી ગયા. બરાબર? આસન કોણમાં આપણે આ આકૃતિ જોઈ લઈ કે ધારો કે તમને એક ખૂણો આપેલો છે ABC, એટલે ખૂણો B આપેલો છે, એમાંથી એક કિરણ પસાર થાય છે BD. તો આ ખૂણાના બે ભાગ પડે છે. કયા કયા? ABD અને DBC. તો આમ અહીં ABD અને DBC એકબીજાના આસન કોણ કહેવાશે. બરાબર? ત્યાર પછી રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા અને પૂરક જોડના ખૂણા લગભગ સરખા હોય. રેખિક જોડના ખૂણા મેં તમને કીધું તે પ્રમાણે કે આવી રીતે એક જ રેખા પર આવેલા બાજુના ખૂણા એને રેખિક જોડના ખૂણા કહેવાય. પણ પૂરક કોણના મિત્રો રેખિક જોડના હોય એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ તમને આ ખૂણો આપેલો છે, 1 મિનિટ મિત્રો તમને બતાવું. આ જે આપેલું છે, ધારો કે આ ખૂણો આપેલો છે. બરાબર? આ ખૂણો નામ છે A, આનું માપ છે 120. ઓકે? અને ત્યાર પછી આવો ખૂણો આપેલો છે B અને એનું માપ છે 60. તો આ એક રેખા પર નથી, પણ આ બેનો સરવાળો કરશો તો 120 વત્તા 60 એટલે 180 થશે. એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તેને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. 90 થાય તો કોટિકોણ, 180 થાય બે ખૂણાના માપનો સરવાળો તો પૂરક કોણ. ક્લિયર? આસન કોણ વિશે મેં તમને સમજૂતી આપી. રેખિક જોડના એટલે એક રેખા પર આવેલા બાજુના ખૂણા. અભિકોણ એટલે શું? તો જે બે રેખાઓ એકબીજાને છેદે અને એનાથી બનતા 4 ખૂણામાંથી સામસામે આવેલા જે ખૂણાઓ છે તેને અભિકોણ કહેવામાં આવે છે. એ આપણે જોઈ ગયા. બરાબર? ફરી પાછું એકવાર આપણે જોઈએ લઘુકોણ એટલે શું. વ્યાખ્યા જે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. જે ખૂણાનું માપ 0 થી 90ની વચ્ચે હોય
તેવા ખૂણાને લઘુકોણ કહેવાય. જેમ કે તમને આકૃતિ આ પ્રકારની આવશે. જે ખૂણાનું માપ 0 થી 90 અંશની વચ્ચે હોય તેને લઘુકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ એ વ્યાખ્યા છે કાટકોણની. તો કાટકોણ કોને કહેવાય? તો જે ખૂણનું માપ 90 અંશ હોય, 90, બરાબર, તો તેને કાટકોણ કહેવામાં આવે. તમે કયા પ્રકારની આકૃતિ બનશે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. જે ખૂણાનું માપ 90 હોય તેને કાટકોણ અથવા કાટખૂણો કહેવામાં આવે. તો ગુરુકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 થી 180ની વચ્ચે હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. તમને આ પ્રકારની આકૃતિ જ્યારે દોરો ત્યારે આવે, બરાબર. નેક્સ્ટ સરળ કોણ કોને કહેશો? જે ખૂણાનું માપ 180 એટલે સીધી રેખા હોય, બરાબર, તેને શું કહેવામાં આવશે? સરળ કોણ. વિપરીત કોણ કોને કહેશો? તો જે ખૂણાનું માપ 180 થી 360ની વચ્ચે હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહેવાય. જેમ કે આ જો આ ખૂણો છે, આ એ લઘુકોણ છે, બરાબર. તો લઘુકોણ એટલે હવે જુઓ, જેમ કે તમે આ જે આકૃતિ છે એને તમે એક વર્તુળ તરીકે ગણો. આ માની લો એક વર્તુળ છે. એક વર્તુળમાં આખો ખૂણો કેટલો બને? વર્તુળનો 360, બરાબર છે. હવે માની લો કે તેમાંથી તમને આટલો ભાગ આપેલો છે. આ ખૂણો જે તમને આકૃતિમાં દેખાઈ રહ્યો છે આટલો ભાગ, જેમ કે આ આખો પિઝા છે તમારો, એમાંથી આ કટકો બાકી કાઢી નાખો, બરાબર. આ કટકો તમે કાઢી નાખો છો તો કેટલો ભાગ રહ્યો તમારી પાસે? તમે જોઈ શકો છો આટલો કટકો તમને આપવામાં આવે છે, આ ભાગ કાઢી નાખ્યો, ક્લિયર. તો તમારી પાસે જે બાકી રહેતો ભાગ છે તે કેટલો રહેશે? આ, બરાબર. તો આ જે ખૂણાનું માપ છે આટલું, તો એ માપ કેટલું હશે? તો એ આટલું ભાગ તમે કાઢી નાખશો એટલે એનું માપ 180 થી 360ની વચ્ચે ગમે તે આવી શકે. તો એને વિપરીત કોણ કહેવામાં આવે છે, ક્લિયર. આપણે દોરેલા એ ખૂણા તમને સ્ક્રીન પર છે, જુઓ. લઘુકોણનું માપ આપણે કોણ માપકથી માપી રહ્યા છે. તેનું માપ એ છે લગભગ 70 થી 60ની વચ્ચે એટલે 65 છે, એટલે 90 કરતાં ઓછું થયું. અને 90 કરતાં ઓછું થયું માટે એ ખૂણો કેવો કહેવાશે? લઘુકોણ, બરાબર. એટલે આ ખૂણો લઘુકોણ છે જેનું માપ એ 0 થી 90ની વચ્ચે હોય, એટલે 0 કરતાં મોટું હોય ને 90 કરતાં ઓછું હોય. એને શું કહીશું આપણે? લઘુકોણ. આ તમને ખૂણાનો બીજો પ્રકાર છે. કોણ માપકથી આપણે એને માપીએ તો તમે જોશો કોણ માપકથી એનું માપીએ તો માપ એક્ઝેક્ટ એનું 90 આવે છે, બરાબર. તો 90ના માપનો ખૂણો એ શું કહેવાશે? આપણો કાટકોણ. એટલે આ ખૂણો કયો છે? કાટકોણ. એટલે જે ખૂણાનું માપ એ 90 હોય, વારે ઘડીએ રિપીટ એટલા માટે કરાવું છું મિત્રો કે જેથી તમને ખૂણાના માપના આધારે ખૂણાના પ્રકાર એ સરળતાથી તમને યાદ રહી જવા જોઈએ. એટલે આ છે કાટકોણ. તમે જોઈ શકો છો આનું તમારું 180 કરતાં વધારે છે, એટલે તમે એનું માપ જોશો તો તે લગભગ 125 જેવું તે આવી રહ્યું છે. માટે આ ખૂણાનું જે માપ છે એ 90 કરતાં વધારે છે, માટે તેને કહેવાશે ગુરુકોણ. એટલે જે ખૂણાનું માપ એ 90 કરતાં વધારે ને 180 કરતાં ઓછું હોય તેને ગુરુકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા તમે સ્ક્રીન ઉપર જોશો, અહીંયા 0 છે ને અહીંયા 180 છે. એટલે આ ખૂણાનું માપ એટલે કેટલું છે? 180. તો આને આપણે શું કીધું? સરળ કોણ. એટલે આ કયો ખૂણો છે? આપણો સરળ કોણ. એટલે જે ખૂણાનું માપ એ 180 હોય તેવા ખૂણાને સરળ કોણ કહેવામાં આવે છે. જો મિત્રો, વિપરીત કોણનું આપણે જોઈ લઈએ તો આ આપણો કોણ માપક અન્ય પ્રકારનો છે. હવે અહીં તમે જોશો કે આ આખું 360 બનાવે અને આટલો ભાગ છે તે તમારું માપ કેટલું હશે? તો 0 થી અહીંયા તમારે જોઈ લેવાનું, બરાબર. માપનો ખૂણો છે આ, તમારે 360માંથી આ કેટલો ખૂણો બને છે તે તમારે જોઈ લેવાનું, બરાબર. એટલે 360માંથી તમારે બાદ કરી નાખવાનું, ક્લિયર. એટલે આ જે માપ છે તમે જોઈ શકો છો લગભગ 35 જેવું છે, તો 45 જેવું છે. તો તમારે 360માંથી 45 તમે બાદ કરી નાખો, બરાબર. તો એ જે ખૂણો રહેશે એટલે 360માંથી 45 બાદ કરશો એટલે 315 રહેશે. તો આ ખૂણાનું માપ કેટલું થયું? 315. એટલે વિપરીત કોણ કેટલો થયો તમારો? 315. તો વિપરીત કોણ એટલે શું? જે ખૂણાનું માપ એ 180 થી 360ની વચ્ચે હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે. કોટિકોણ ફરી જોઈએ તો બે ખૂણા આપ્યા હોય અને બે ખૂણાના માપનો સરવાળો જો 90 અંશ થતો હોય તો તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા બે ખૂણા આપેલા છે. એકનું માપ 70 તમે જોઈ શકો છો, બીજાનું માપ 20 છે. આ ખૂણાને નામ આપી દીધું x, આ ખૂણાને નામ આપી દીધું y. x વત્તા y કરો એટલે 70 વત્તા 20 કરો, કેટલા થશે? 90 થશે. તો આ બે ખૂણાના માપનો સરવાળો 90 થયો. તો x અને y એકબીજાના શું કહેવાશે? કોટિકોણ.
ત્યાર પછી છે પૂરક કોણ. તો પૂરક કોણ એટલે સમજી ગયા કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને એક ખૂણો આપ્યો છે, ખૂણો એક્સ, તેનું માપ છે 70, ને બીજો ખૂણો જે આપ્યો છે ખૂણો વાય, તેનું માપ છે 110. તો એક્સ વત્તા વાય કરો, એક્સ છે 70, વાય છે 110, બંનેના માપનો સરવાળો કેટલો થયો 180. તો તેઓ એકબીજાના શું કહેવાશે? પૂરક કોણ. એટલે એક્સ અને વાય એકબીજાના પૂરક કોણ કહેવાશે. નેક્સ્ટ આસન્ન કોણ. આસન્ન કોણ એટલે શું? જે બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય, બરાબર. શિરોબિંદુ એટલે ફોર એક્ઝામ્પલ આપણે લીધેલું કે અહીં તમે જોઈ શકો છો કે એક ખૂણો આપેલો છે, એ ખૂણો છે એ બી અને આ સી, અને અહીં કિરણ આપણે બીડી લીધું છે, બરાબર. આ ખૂણો તમે જુઓ તો કયો ખૂણો બનશે? બી એ ડી, એનું શિરોબિંદુ કયું થશે? બી. અને ડી બી સી, એ બી ડી શિરોબિંદુ થશે બી. અને નેક્સ્ટ લીધું છે ડી બી સી, એનું પણ શિરોબિંદુ થશે બી. એટલે જે બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય, જેમ કે અહીંયા બી છે, એક ભુજ સામાન્ય હોય. તમે જોશો કે આ બંને ખૂણામાં તમને આ જે ભૂરા રંગનું દેખાઈ રહ્યું છે એ ભુજ એટલે કે બાજુ બંને ખૂણામાં આવે છે. એ બી ડીમાં પણ આવે છે, બરાબર, અને ડી બી સીમાં પણ આવે છે. બંનેમાં સામાન્ય ભુજ છે. તેવી બાજુઓ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય, ને બીજી બાજુ તમે જુઓ છો કે આ સામાન્ય ભુજની, જેમ કે બીજી બાજુ કઈ થશે? આની બી એ અને આની થશે બીસી. તો એ બીડીની બીજી બાજુએ છે, એક બાજુએ એ બી છે ને બીજી બાજુએ બીસી છે, બરાબર. તેવા ખૂણાને, એટલે અહીંયા કયા ખૂણા બન્યા? એબીસી અને ડીબીસી, એને એકબીજાના શું કહેવાશે? આસન્ન કોણ કહેવાશે. ક્લિયર? જો મિત્રો, સ્ક્રીન ઉપર કોણ માપકની મદદથી આ બે ખૂણા મૂક્યા. આ છે 40 અને આ છે 50. બંનેનો સરવાળો કેટલો થાય છે? બરાબર, બંનેનો સરવાળો 40 વત્તા 50 90 થાય. એટલે આ બે ખૂણા શું થશે? એકબીજાના કોટી કોણ થશે. ક્લિયર? હવે કોણ માપકની મદદથી આ જે ખૂણાઓ બને છે તેને માપીએ આપણે, અને પછી એનો સરવાળો કરીએ. પણ એ પહેલાં પૂરક કોણ જોઈ લઈએ. આ ખૂણાનું માપ માપ્યું તે થયું આપણું 130, ને કોણ માપકની મદદથી આ ખૂણાનું માપ માપ્યું 50 થયું. 130 વત્તા 50 એટલે કેટલા થયા? 180. તો આ બે ખૂણા એકબીજાના શું થયા? પૂરક કોણ થયા. એટલે પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. તેવી રીતે તમે જોઈ શકો છો કે આ એક રેખાની અંદર આવેલા એક રેખા પર આવેલા બે ખૂણાઓ છે, એટલે આ રેખિક જોડના ખૂણા થશે. ક્લિયર? અને આ જે બે ખૂણા છે, બે રેખા છેદવાથી બનતા ખૂણા છે. તો આને આપણે કયા કીધેલા? અભિકોણ, બરાબર. એટલે આ જે છે તે અભિકોણ છે. હવે મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર આ જે દેખાઈ રહ્યું છે એ આસન્ન કોણ છે. તમે જોઈ શકો છો. ધારો કે હું આને નામ આપી દઉં, બરાબર. તો ધારો કે મેં આને જે નામ આપ્યા છે તે છે આ એ, આ બી, આ સી, અને આ જે છે તે ડી છે, બરાબર. હવે મેં ખૂણો એ બી ડી માપી લીધું, તે છે 80. પછી કોણ માપકની મદદથી મેં ખૂણો માપી દીધો ડી બી સી, તે છે 50. 80 વત્તા 50 કેટલો થયો? 130. અને મૂળ ખૂણો આપણે જ્યારે પૂરક કોણ સમજાવ્યું ત્યારે આ ખૂણો આપણે 130 માપેલો હતો, બરાબર. તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થયો? આ જે મૂળ ખૂણો એ બી સી હતો એટલો, એટલે કે કેટલો? 130, બરાબર. તો અહીંયા એ બી ડી અને ડી બી સી ખૂણા એકબીજાના શું થશે? આસન્ન કોણ થશે. ક્લિયર? નેક્સ્ટ જે સવાલ આવે છે, એટલે કે વ્યાખ્યા આવે છે રેખિક જોડના ખૂણા. તો એની વ્યાખ્યા આ પ્રમાણે છે. સ્ક્રીન ઉપર તમને રેખિક જોડનો ખૂણો દેખાઈ રહ્યો છે. જે બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ આ પણ એકબીજાના આસન્ન કોણ તો કહેવાશે, બરાબર. પણ એમાં શું છે? આસન્ન કોણનો સામાન્ય ભુજ કયો છે? અહીંયા બંને, જેમ કે આ એક ખૂણો બને છે બી એ ડી, બીજો એક ખૂણો બને છે બી એ સી. એમાં કોમન બાજુ કઈ છે? બી એ, બરાબર. સામાન્ય ન હોય તેવી બાજુ કયું છે? એડી અને એસી. એટલે સામાન્ય ન હોય તેવી ભુજ તમે જુઓ આ એક રેખા બનાવે છે. તો આ બે ખૂણા કેવા કહેવાશે? રેખિક જોડના ખૂણા. જ્યારે આગળ જે આપણે આસન્ન કોણમાં તમે જોયું, બરાબર, તો એમાં ધારો કે આ જ આસન્ન કોણ તરીકે લઈ લો એ બી ને સી, અને કિરણ લઈ લઉં છું હું આ રીતે એડી. તો અહીંયા તમે જોશો સામાન્ય બાજુ છે એડી, સામાન્ય ન હોય તેવી બાજુ છે એ બી અને એસી, પણ તેનાથી એક રેખા આવી બનતી નથી. તો આ આસન્ન કોણ કહેવાશે? રેખિક જોડના ખૂણા કહેવાશે નહીં. એટલે રેખિક જોડના ખૂણાની વ્યાખ્યા તમને અહીંયા સમજ પડી હશે. અહીંયા જે ખૂણા બને છે તે જોઈ લેજો. કયા બને છે? બી એ સી, એક તો બી એ સી, અને બીજું બને છે ડી એ બી. ક્લિયર? આ ખૂણો અને આ ખૂણો તમે જોઈ રહ્યા છો.
અને એમાં સામાન્ય ન હોય તેવા ભુજ કયા છે? કિરણ એડી, અને બીજું કયું કિરણ છે? કિરણ એસી. બરાબર. એનાથી એક રેખા કઈ બને છે? DAC. જોઈ શકો છો. માટે અહીંયા ખૂણા કયા થશે? BAD અને BAC એકબીજાના રેખિક જોડના ખૂણા થશે. અભિકોણ વિશે જોઈ લઈએ કે જ્યારે બે રેખા પરસ્પર એકબીજાને છેદે, જેમ કે AB અને CD એકબીજાને O આગળ બને, એમાંથી 4 જે ખૂણા બને એમાંથી સામસામેના ખૂણા, જેમ કે અહીંયા કયો એક ખૂણો બને છે? AOD. બરાબર. AOD. એની સામેનો કયો ખૂણો બને છે? BOC. આ જોડ મેં તમને કીધી. બીજો ખૂણો નાનો જોઈ લો, AOC, અને બીજો ખૂણો બને છે BOD. આ રહ્યા. ક્લિયર? એટલે સામસામેના જે ખૂણા બને છે, ફરી પાછું કહી દઉં છું, આપણને ખૂણો બને છે આ રહ્યો AOD, અને એની સામેનો ખૂણો કહેશે COB. આ ખૂણો બને છે AOC, એની સામેનો ખૂણો બને છે BOD. તો આ જે જોડીઓ છે તે એકબીજાની અભિકોણ કહેવાશે. આ મિત્રો, આ સેશનમાં આપણે ખૂણાના માપના આધારે પ્રકાર, બાજુઓના આધારે પ્રકાર વિશે ડિટેલમાં જોયું. નેક્સ્ટ સેશનમાં આપણે ખૂણા અને રેખા વિશે વધુ માહિતી, તેને લગતા સ્વાધ્યાયના પ્રશ્નો વિશે વિસ્તૃતમાં સમજીશું, અને નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું. થેન્ક યુ.